કોંગ્રેસ માટે હાલ મુશ્કેલી સર્જાઈ છે ત્યારે તેવામાં હજુ પણ સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે વધારે ધારાસભ્યો રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ ચાલી રહી છે। ત્યારે આશાબેનનું શું કહેવું છે તે આશાબેન પાસેથી પણ જાણશું। પરંતુ સૌથી મહત્વની વાત કે ઉત્તર ગુજરાત બાદ કચ્છમાં કોંગ્રેસના માત્ર 2 જ ધારાસભ્યો છે અને એ 2 ધારાસભ્યો પણ હાલ રાજીનામું આપવાની કગાર ઉપર બેઠા છે। રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયા અને બીજા જે પ્રદ્યુમનસિંહ જાડેજા છે તે પણ રાજીનામું આપે તેવા સૂત્રો પાસેથી હાલ માહિતી મળી રહી છે। જો આ રાજીનામા પડે તો કોંગ્રેસ માટે સૌથી મોટી મુશ્કેલી ઊભી થાય, કારણ કે 2014 ની અંદર કોંગ્રેસ ગુજરાતની અંદર વ્હાઇટ વોશ થયું હતું અને તેમાંથી સારું પરિણામ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે। પણ હાલ જે રીતના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે અથવા તો આપવાની શક્યતા દેખાઈ રહી છે, તેમાં સૌથી મોટી સમસ્યા એ આવે કે કઈ રીતે કોંગ્રેસ લોકસભાની અંદર ચૂંટી શકે છે। ત્યારે સૌથી મહત્વની વાત અત્યારે ઉત્તર ગુજરાત મિશન ઉત્તર ગુજરાત જે ભાજપે શરૂ કર્યું છે તેની અંદર સૌથી પહેલી સફળતા આશાબેન પટેલના નામની ભાજપને મળી ચૂકી છે। ભાજપે રાજીનામું આપ્યું છે। આશાબેન સાથે વાત કરશું। આશાબેન, તમે જે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી તે રાજીનામું આપ્યું, આશાબેને રાજીનામું આપી ચૂક્યા છે, ત્યારે આશાબેન સાથે વાત કરશું કે હવે શું તેમનું કહેવું છે, કારણ કે રાજીનામું આપશે તેવા સમાચાર સવારથી ચાલી રહ્યા હતા અને અધ્યક્ષે જણાવ્યું હતું કે 10 વાગે તેમણે રાજીનામું આપી દીધું છે। અધ્યક્ષે તે રાજીનામું પણ મીડિયા સમક્ષ જોડે। આશાબેન, રાજીનામું આપવાનું મુખ્ય કારણ શું? અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય લેવલે અને જે પ્રાદેશિક લેવલે ડિસિપ્લિનમાં ખામી, નેતૃત્વમાં ખામી, એની ડિસિઝન પાવરમાં ખામી એક વર્ષથી કહેવામાં આવે એક ધારાસભ્ય લેવલના વ્યક્તિ તરીકે કે ભાઈ આ કરો તો આ મહેસાણામાં આમ થશે, સારું થશે, આપણે રિઝલ્ટ લાવીશું। ફક્ત વાતો થાય, કરીશું પણ અમને કોઈ રિઝલ્ટ મળે નહીં। અમને અવોઇડ કરવામાં આવે, નાની બાબતોમાં પણ અમને અવોઇડ કરવામાં આવે। સંગઠન ક્યારે અમને બંને ધારાસભ્યો ઇવન ભરતજી ઠાકોરને પણ ક્યારે એમને માન સન્માન આપ્યું નથી। અને એ તો ઠીક વસ્તુ છે, પણ અમે જ્યારે પ્રજાના પ્રશ્નો લઈને જઈએ ત્યારે પણ ખાલી વાતો થાય, એટલે પાર્ટી તરફથી એટલો બધો અમને સહકાર પણ ન મળે કે આપણે આવા લેવલનો કોઈ કાર્યક્રમ કરવો છે તો લોકો પણ એનું કારણ કે ડિવાઇડેડ હોય। જ્યારે મારા ઊંઝામાં જ 2 ગ્રુપ હોય તો હું કઈ રીતે એક સંમેલન કરી શકું? તમે વિચાર કરો, 1 વર્ષથી હું કોંગ્રેસ પાર્ટીમાં કામ કરી રહી છું, જજુમી રહી છું, લોકોના પ્રશ્નોની વાચા આપી રહી છું, એ તમે બધા મીડિયાવાળાને ખબર છે, અને છતાં પણ હું એક સંમેલન ન કરી શકું એનું કારણ તો તમને ખબર પડતી જ હશે, કારણ કે કેટલી સંગઠનની ખામી હશે। તો આવા નેતૃત્વવાળી સરકારમાં મને એવું લાગ્યું કે પ્રજાને અન્યાય કરવાનો મને કોઈ અધિકાર નથી અને એટલા માટે મેં એમને રાજીનામું આપી દીધું। પ્રદેશમાં જે તમને અન્યાય થયો એ તમે રાષ્ટ્રીય કોંગ્રેસમાં જાણ કરી હતી, ફરિયાદ? મેં 3 વાર દિલ્હી ગઈ, રાજીવ સાતવજી જોડે બી વાત કરેલી છે, 6 મહિના પહેલા બી વાત કરેલી છે, એના પછી બી વાત કરેલી છે, અહેમદભાઈ પટેલ જોડે બી વાત કરેલી છે, મોહંતીજી બી વાત કરેલી છે, બઘેલજી જોડે બી સર્કિટ હાઉસમાં 2 કલાક બેસીને વાત કરેલી છે। આજ દિન સુધી 1 વર્ષ સુધી એનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી। તો હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાશો, કઈ રીતે આગળ વધશો? ભાજપમાં હું જોડાવાનો કોઈ નિર્ણય લીધો નથી, કઈ પાર્ટીમાં જોડાવું એ પણ મેં નિર્ણય લીધો નથી, મારી કોઈ સાથે બેઠક પણ થઈ નથી। અને લોકો જે ખોટી અફવાઓ ફેલાઈ રહ્યા છે એ અમુક જો લોકો છે જેને હવે ચૂંટણીમાં નજીકમાં આવતું હોય એટલે હવે પોતાનો સાર સાધવા માટે મારો ઉપયોગ કરી અને બનાવી અને એ જે કરતા હોય આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ કેર। હું તો એક લોકોના કામ કરવા માટે નીકળેલી વ્યક્તિ છું અને એટલા માટે ખાસ કે કોઈના માટે મારો ભોગ લેવાયો એવું નથી। મેં મારો ભોગ જાતે આપ્યો છે, એટલા માટે આપ્યો છે કે લોકોને ખબર પડે કે બીજા ધારાસભ્યો પણ મારા બીજા ધારાસભ્યો પણ કોંગ્રેસના આવા ગુંગળામણ અનુભવી રહ્યા છે। કદાચ આમની આંખ ખુલે ને એ ધારાસભ્યોનું પણ કંઈક સારું થાય। કેટલા એવા ધારાસભ્યો છે જે ગુંગળામણ અનુભવી રહ્યા? તમારી સાથે વાત થઈ હશે, કોણ એ ધારાસભ્ય? બીજા કોણ રાજીનામું? એ વાહિયાત વાત છે। આશાબેને જણાવ્યું કે અન્ય ધારાસભ્યો છે તે પણ ગુંગળામણ અનુભવી રહ્યા છે, એટલે એક સંકેત એ મળી રહ્યા છે કે જે મિશન ઉત્તર ગુજરાત ભાજપે શરૂ કર્યું છે અને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો રાજીનામું આપે છે તે વાતને હાલ જે આશાબેને જણાવ્યું તેમાંથી સમર્થન મળી રહ્યું છે। અને આશાબેન સિવાય કેટલાય ધારાસભ્યો રાજીનામું આપે તેમની સ્પષ્ટ વાત હતી કે 1 વર્ષથી તેઓ રજૂઆત કરતા હતા, ન માત્ર પ્રદેશ કોંગ્રેસમાં પરંતુ રાષ્ટ્રીય કોંગ્રેસમાં પણ તેમણે રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ ધ્યાન ન આપવામાં આવ્યું અને તેના જ કારણે આશાબેને રાજીનામું આપ્યું છે અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ગુંગળામણ અનુભવી રહ્યા છે।